હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ અલગ રીતે અને નવી ટ્રીક સાથે ડ્રાયફ્રૂટ રેવડી. આ રેવડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી બને છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ કુરકુરી એવી બની છે. જો તમે એકવાર ખાશો ને તો તેનો સ્વાદ ભૂલાઈ નહીં શકાય. તો તેના માટે માપ જોઈ લઈએ. અડધો કપ તલ, 1 કપ કાજુ બદામ સાથે પોણો કપ ગોળ, 1 સ્પૂન જેટલા પિસ્તા લીધા છે. જો રેવડી વધારે ગળી બનાવી હોય તો ગોળ થોડો વધારે પણ એડ કરી શકાય. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી અડધા કપ તલને ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી શેકી લઈશું. આ રેવડીમાં શેકેલા તલનો ખૂબ જ એવો સારો ટેસ્ટ આવે છે. હવે તલ થોડા તતડવા લાગે એટલે તેને એક પ્લેટમાં એડ કરી ઠંડા થવા રહેવા દઈશું. સાથે બદામને પણ શેકી લઈએ. બદામને થોડી શેકાતા વાર લાગે એટલે પહેલાં આપણે બદામ શેકીશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખીશું એટલે બદામ સારી એવી શેકાઈ જશે. હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે કાજુ પણ એડ કરી દઈએ. સાથે પિસ્તાને પણ એડ કરી 2 મિનિટ જેવું શેકીશું. જો આમાં તમારે થોડું મીઠું એડ કરવું હોય ને તો 1 પિંચ જેટલું મીઠું પણ એડ કરી શકાય. હવે ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં એડ કરી દઈએ. હું આ મિક્સ ડ્રાયફ્રૂટની રેવડી બનાવું છું. જો તમારે ખાલી બદામ કે ખાલી અલગ કાજુની રેવડી બનાવી તો પણ બનાવી શકાય. હવે પેનમાં 1 સ્પૂન ઘી સાથે પોણો કપ ગોળ એડ કરીશું. આમાં ગોળ મેં શીકીનો ગોળ આવે તે લીધો છે. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી આ રીતે ચલાવતા જઈશું એટલે ધીમે ધીમે ગોળ પીગળી જશે. આ રેવડી ઘરમાં રહેલી વસ્તુથી તૈયાર થઈ જાય છે. જો તમારે શિંગદાણાની બનાવી હોય તો પણ આ રીતે જ બનાવી શકાય. આ રેવડી ખૂબ જ ક્રન્ચી અને ક્રિસ્પી એવી બની છે. હવે ગોળ થોડો થોડો ફ્લફી થવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. ગોળમાં બબલ્સ થવા લાગે અને થોડો બ્રાઉન એવો થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા જઈશું. હવે તમે જોઈ શકો છો ગોળ હળવો અને ફ્લફી થઈ ગયો છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. થોડો ગોલ્ડન બ્રાઉન જેવો પણ થઈ ગયો છે. તો હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈશું એટલે ગોળનું સારું એવું કોટિંગ ડ્રાયફ્રૂટમાં આવી જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી સાથે સોપર બોર્ડ ઉપર બટર પેપર મૂકીશું. હવે જે શેકેલા તલ આપણે અલગ રાખ્યા હતા તેને બટર પેપર ઉપર એડ કરી. જો તમારી પાસે બટર પેપર ના હોય તો કોઈ કપડામાં આ રીતે તલ એડ કરી દેવાના જેથી આપણે રેવડી સરળતાથી બનાવી શકીએ. આ ડ્રાયફ્રૂટ ગરમ હોય ત્યારે જ તલમાં કોટ કરી દેવાનું એટલે સારું એવું તલનું કોટિંગ આવી જશે. આ મિશ્રણ ગરમ હોય ત્યારે આપણે તેને અડી નથી શકતા એટલા માટે કોઈ કપડું કે આ રીતે બટર પેપર લઈ આ રીતે મિક્સ કરવાનું. જ્યાં સુધી ડ્રાયફ્રૂટ ઠંડુ ન થાય ત્યાં સુધી આ રીતે કોટ કરતા જઈશું એટલે બધા સારી રીતે તલ કોટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો ઘણું ખરું કોટિંગ થઈ ગયું છે. હવે તેને આ રીતે હાથેથી અલગ અલગ કરી રેવડી સાવ ઠંડી થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરી તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ રેવડી એરટાઇટ બોટલમાં જ ભરવાની જેથી રેવડી ચીપકશે નહીં અને સરસ ક્રન્ચી એવી રહેશે. તો સરસ ક્રિસ્પી અને ક્રન્ચી એવી રેવડી બનીને તૈયાર છે. જો તમે આ રીતે ક્યારે રેવડી બનાવી ન હોય તો જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે.